વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। મગફળી અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને હાલ પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે। સિંચાઈના પાણીના અભાવે હાલ વાવેતર કરેલ કપાસ અને મગફળીનો પાક સુકાઈ રહ્યો છે। એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવતા ખેડૂતો બોલ્યા કે જો આગામી સપ્તાહ સુધીમાં સારો વરસાદ નહીં વરસે તો વાવેતર કરેલ પાક નિષ્ફળ જશે। જિલ્લાના 6 તાલુકાના 2,16,926 હેક્ટર વિસ્તારમાં મગફળી અને 89,627 હેક્ટર જમીન ઉપર કપાસનું વાવેતર કરાયું છે, જેની સામે જામનગર જિલ્લામાં હજુ સુધી ચોમાસાની સિઝનનો માત્ર 27% જ વરસાદ વરસ્યો છે। અંદાજે અમારે 18 વીઘાની મગફળી જેવું છે, તો આ વર્ષે વરસાદ ખેંચાયો એક મહિનો ને આડેગાડે લગભગ 27-26 જુલાઈને આડેગાડે કંઈક વાવણી કરેલી છે, તો મહિનો થવા જ આવ્યો છે। તો પાણીની ખાસી જરૂર છે। અત્યારે મોલ સુકાય છે ને બિયારણમાં પણ આ વખતે થોડીક તકલીફવાળું છે, જે પીરા છોડ પડી ગયા એ હવે થાય ને બિયારણી ટોટલી જેટલું વાવેતર કર્યું એ પ્રમાણે ઉગાવો નથી। મગફળીનું વાવેતર અમે કરેલું છે, 30 વીઘાનું મારે વાવેતર છે। વેચાતું બિયારણ લીધું એટલે એક તો મેઇન પ્રશ્ન એ આવ્યો કે બી પૂરતી માત્રામાં ઉગ્યું નથી, બીમાં માર લઈ ગયો ઉગવામાં, 50%-40% જેવું બી ઉગ્યું, પાકું ઉગ્યું। તો એમાં અત્યાર સુધી મહેનત કરી, વરસાદ એકાદો વચ્ચે જાડો મોટો થયો તો નેતખોદ કરી, દવા છાંટી, ખર્ચા અત્યોદમ ચડાવ્યા। અત્યાર સુધીમાં મિનિમમ અંદાજે કંઈ નહીં તો 1 વીઘેથી 12,000 થી 17,000 રૂપિયા સુધીનો વીઘે ખર્ચ ચડાવેલો છે। હવે અત્યારે વરસાદ છે નહીં, કૂવામાં પાણી છે નહીં ને વરસાદ કંઈ છે ને, એટલે અત્યારે પાક બધોય ફેલ જાય અત્યારે કગાર ઉપર છે અત્યારે।